ઉકાઈ જમણાકાંઠા નહેર સમારકામ બાદ 35 દિવસ બાદ પુનઃ શરૂ થતા ખેડૂતો સાથે ઉદ્યોગકારોએ પણ રાહતનો શ્વાસ લીધો। અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતી ઉકાઈ જમણાકાંઠાની કેનાલમાં પુનઃ પાણી મળતું થઈ ગયું છે। 35 દિવસ સુધી કેનાલને બંધ રાખીને સમારકામ સહિતની કામગીરી કરવામાં આવી હતી। કેનાલોનું નવીનીકરણ કરાયું હોવાથી શરૂઆતમાં 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ઉકાઈ જમણાકાંઠાની કેનાલને અગાઉ 90 દિવસ માટે બંધ કરવાની હતી, પણ દિવાળી પહેલા અને પછી થયેલા માવઠાના કારણે અંકલેશ્વર અને હાંસોડ તાલુકામાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું હતું। આ ઉપરાંત ઉદ્યોગોમાં પણ પાણીની જરૂરિયાતને પહોંચી વળવા ખેડૂતો સાથે ઉદ્યોગ મંડળ દ્વારા પણ જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે નહેરમાં પાણી પુરવઠો 35 દિવસ સુધી બંધ રાખવામાં આવ્યો હતો। ઉકાઈ જમણાકાંઠા નહેરમાં પાણી પુરવઠો શરૂ થઈ જતા ખેડૂતો સાથે ઉદ્યોગ અગ્રણીઓ પણ રાહતનો શ્વાસ લીધો છે। ઓગસ્ટ 2025માં સિંચાઈ વિભાગ દ્વારા જણાવવામાં આવેલું કે આ વખતે 2026 જાન્યુઆરીથી 90 દિવસનો ઔદ્યોગિક વસાહતને પાણીનો કાપ રહેશે। તે દરમિયાન અમે આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી અને હાલના જે જળ સંપત્તિના જે મિનિસ્ટર છે એમને રજૂઆત કરતા તેઓએ ઇન્ડસ્ટ્રીઝને પડનારી મુશ્કેલીને ધ્યાનમાં લઈ એ કાપ 35 દિવસનો કરવામાં આવેલ હતો, જે ગઈકાલે પૂરો થયો છે અને વ્યવસ્થિત સમયસર પાણી પાછું એસ્ટેટ તળાવમાં આવી ગયું છે અને વિથિન 2 or 3 days એસ્ટેટ જીઆઈડીસી એસ્ટેટને રેગ્યુલર આપણને પાણીનો પુરવઠો મળી રહેશે એવી ખાતરી આપીએ છીએ।